સૌથી વધુ વલસાડના પારડીમાં 8.25 ઇંચ વરસાદ પડ્યો છે। ખેરગામમાં પણ 8 ઇંચ વરસાદ પડ્યો। નાના પોંડા, વલસાડ, વાપીમાં 7 ઇંચ વરસાદ પડતા જળબંબાકાર થઈ ગયું। ધરમપુરમાં 6.5, જલાલપુરમાં 6 ઇંચ વરસાદ પડ્યો। ચીખલીમાં 6.25, નવસારીમાં 5.25 ઇંચ વરસાદ પડ્યો। ગણદેવીમાં 5 ઇંચ વરસાદ પડ્યો। કપરાડામાં 4.5, પલસાણામાં 4 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે વઘઈમાં 4.25, અંબિકામાં 3 ઇંચ વરસાદ પડ્યો। મહુવા, ઉમરગામ, ડોલવણ, ડાંગમાં પણ 3.25 ઇંચ વરસાદ પડ્યો। 14 તાલુકામાં 1 ઇંચથી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જ્યારે 40 જેટલા તાલુકામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે। બે કલાકમાં 56 તાલુકામાં વરસાદ। પલસાણા અને સુરત શહેરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ। બારડોલી અને ચીખલીમાં 1.25 ઇંચ વરસાદ। નવસારી અને જલાલપુરમાં 1 ઇંચ વરસાદ। કામરેજ અને 84માં 0.5 ઇંચ વરસાદ। 20 તાલુકામાં અડધો ઇંચ વરસાદ। વલસાડ જિલ્લાના વાપીમાં ધોધમાર વરસાદ। 2 કલાકમાં જિલ્લામાં 2 ઇંચ વરસાદ પડ્યો। ચલા, મુક્તાનંદ માર્ગ, દમણ રોડમાં મેઘમહેર। ગુંજન વિસ્તાર, સ્ટેશન રોડ વિસ્તારમાં પણ વરસાદ। રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। નોકરી ધંધેથી પરત ફરતા લોકો અટવાયા હતા। તો રસ્તા પર નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા, જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી હતી। નોકરી ધંધેથી પરત ફરતા લોકો અટવાઈ ગયા હતા। વાપીમાં અચાનક ધોધમાર વરસાદ ઝીંક્યો હતો। 2 કલાકમાં જિલ્લામાં 2 ઇંચ વરસાદ પડી ગયો। ચલા, મુક્તાનંદ માર્ગ, દમણ રોડમાં પણ મેઘમહેર થઈ। વલસાડના વાપીમાં જે ધોધમાર વરસાદ પડ્યો છે, ભારે વરસાદના કારણે વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતો રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો। અંડરપાસમાં ભરાયેલા પાણીમાંથી પસાર થવા જતા બોલેરો પિકઅપ અધવચ્ચે થયો બંધ। પાણીમાં ફસાયેલા બોલેરો પિકઅપને દોરડા બાંધી ખેંચીને બહાર કાઢવો પડ્યો। આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં વાપીમાં ધોધમાર વરસાદ પડવાના કારણે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયું। અંડરપાસ પાણીમાં ગરકાવ થવાના કારણે એક બોલેરો પિકઅપ ત્યાં ફસાઈ ગયું હતું, જેને દોરડા બાંધીને ખેંચીને બહાર કાઢવામાં આવ્યું, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। ભારે વરસાદથી નવસારી જળબંબાકાર થઈ ગયું છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ગટરિયા પાણી માર્ગો પર ભરાતા હાલાકી। શહેરના સ્ટેશન વિસ્તારમાં દાંડી જતા માર્ગો પર ગટરના પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી। વિજલપોર સ્ટેશનને જોડતો માર્ગ પરથી હજારો મુસાફરોની અવરજવર। વિદ્યાર્થીઓને અસર થઈ છે। મહાનગરપાલિકા નવી ગટર યોજના બનાવે એવી માંગ। પાણી નિકાલની સમસ્યા સામે માનપા આગળ આવે એવી માંગ છે। અનેક રજૂઆતો છતાં પરિણામ નહીં મળતા વરસાદી પાણી સાથે ગટરના પાણી મિક્સ થઈ ગયા છે અને એ સમસ્યા ઠેરની ઠેર છે। 2 તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં નવસારીમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે। અનેક જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, પરંતુ એ પાણી સાથે ગટરના પાણી પણ મિક્સ થઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરામાં તંત્રના પાપે વગર વરસાદે પાણી। અકોટા, દિનેશ મિલ, ગરનાળા પાસે ચોંકાવનારા દ્રશ્યો। ગટરનું પાણી ગરનાળામાં ફરી વળ્યું। રાહદારીઓ અને વાહન ચાલકોને પસાર થવામાં હાલાકી। તંત્રની ગંભીર બેદરકારી સામે આવી। ગટરનું પાણી વિશ્વામિત્રી નદીમાં ઠાલવવાનું કારસ્તાન। તો રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। તંત્રના પાપે ગટરનું જે પાણી છે તે ફરી વળ્યું છે। અકોટા, દિનેશ મિલ, ગરનાળાના આ ચોંકાવનારા દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી તો ભરાયા છે, ગટરનું પાણી પણ નાળામાં ફરી વળ્યું છે। ઘણી વખત કોર્પોરેશનના અધિકારીઓને અને કોર્પોરેટરને, અત્યારના અને પહેલાના દરેક કોર્પોરેટરને બહુ વ્યવસ્થિત રીતે રજૂઆત કરી છે, કહ્યું પણ છે। કમનસીબે આપણા એમએલએ પણ આનાથી પૂરેપૂરા અવગત છે, પણ કોઈ ધ્યાન નથી આપતું। જે ગટરનું પાણી સીધું રોડ પર આવે છે અને રોડ પરનું પાણી વિશ્વામિત્રી નદીમાં જાય છે। હવે વિશ્વામિત્રી શુદ્ધિકરણની વાર્તાઓ થાય છે કે આટલું બજેટ ફાળ્યું, વિશ્વામિત્રી નદી શુદ્ધિકરણ થાય છે અને આ જ ખરાબ પાણી વિશ્વામિત્રીમાં જાય છે, એટલે વિશ્વામિત્રી નદી શુદ્ધિકરણ ક્યારે થશે? અને જોઈ શકો છો આ કામ પર જવાવાળા લોકો, તમે
અહીંથી એટલી તકલીફ પડે છે એ લોકોને, જવાનો તો રસ્તો નહીં, હવે રેલવે ક્રોસ કરીને જશે. સમાચારમાં આગળ વધીએ તો સિક્કિમમાં નિર્માણાધીન ટનલ તૂટી પડતા 7 કામદારોના મોત થયા, જ્યારે 19 લોકો હજુ પણ અંદર ફસાયેલા હોવાની આશંકા છે. ટનલની અંદર ભૂસ્ખલન અને ત્યારબાદ મિથેન ગેસ લીકેજ થવાથી આ દુર્ઘટના બની. પ્રાપ્ત માહિતી અનુસાર ફસાયેલા કામદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરતી વખતે ઘણા બચાવ કર્મચારીઓને ચક્કર આવવા લાગ્યા અને તેઓ બેભાન થઈ ગયા. એનડીઆરએફ, એસડીઆરએફ, સિક્કિમ પોલીસ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ, એનએચપીસી અધિકારીઓ અને અન્ય વિભાગોની ટીમો દ્વારા ફસાયેલાની રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ. 2 તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં અત્યાર સુધી 7 કામદારોના મોત થયા છે, અન્ય ઘાયલ થયા છે, ઇજાગ્રસ્ત થયા છે, તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટના સ્થળે હાલ રેસ્ક્યુની કામગીરી પૂરજોશમાં છે. આસામમાં સતત વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ અને મૃત્યુઆંક વધીને 10 થયો. શિવસાગર જિલ્લાના નઝીરા સહિત અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી, જ્યારે અસરગ્રસ્ત પરિવારો સુધી ખોરાક અને જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. સ્થાનિક પ્રશાસન અને બચાવ એજન્સીઓ સંકલન સાથે કામગીરી કરી રહી છે અને લોકોને સાવચેત રાખવાની અપીલ કરવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરમાં ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. અનરાધાર વરસાદથી નદી ડેમો ઓવરફ્લો થઈ ગયા. જમ્મુ કાશ્મીરના સલાલ ડેમમાં પુષ્કળ પાણીની આવક. સલાલ ડેમના દરવાજા ખોલાયા. દરવાજા ખોલાયા બાદના આ ભયાનક દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. તો આ એ દ્રશ્યો છે કે જ્યાં જમ્મુ કાશ્મીરમાં કુદરત કોપાયમાન થયું છે અને ભારે વરસાદ પડી રહ્યો છે અને તે વચ્ચે જ આ દ્રશ્યો સામે આવ્યા છે. અનરાધાર વરસાદ પડ્યો જેના કારણે ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. જમ્મુ કાશ્મીરના સલાલ ડેમના આપને દ્રશ્યો બતાવી રહ્યા છે. પુષ્કળ પાણીની આવક જોવા મળી રહી છે અને ડેમના દરવાજા ખોલવામાં આવતા ભયાનક દ્રશ્યો સામે આવ્યા. જમ્મુ કાશ્મીરમાં ફરી વરસાદ શરૂ થયો. ભદેરવા સહિત વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. સવારથી ડોડા, ભલેસા સહિત પંથકમાં ભારે વરસાદ. ધોધમાર વરસાદથી રોડ પર પાણી ભરાઈ ગયા છે. તો જમ્મુ કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ આજે વહેલી સવારથી જ વાતાવરણ ખુશનુમા બન્યું હતું અને ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે રોડ પાણી થઈ ગયા. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા મુશળધાર વરસાદે ભારે તબાહી મચાવી. ભારે વરસાદના કારણે નદીઓ અને નાળા છલકાઈ ગયા, જ્યારે પહાડી વિસ્તારોમાં પાણી અને કાટમાળ ઘરોમાં ઘૂસી જતા અનેક મકાનોને નુકસાન થયું. અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ અને ક્ષતિગ્રસ્ત બનતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. जम्मू संभाग में लगातार हो रही मूसलाधार बारिश अपना रौद्र रूप दिखाती जा रही है. मेरी मौजूदगी राजौरी पुंछ नेशनल हाईवे पे है और आप तस्वीरों में देखिए किस तरीके से यहाँ पर बारिश अपना कहर बरपा रही है. ये पहाड़ों से होते हुए पानी 1 नहीं 2 नहीं 3 नहीं बल्कि अलग अलग जगह पे पानी की जो बौछारें हैं, पानी की जो लहरें हैं, वो झरने का रूप उन्होंने बदल लिया है. इतनी तेज बारिश है कि उसका बारिश का पानी पहाड़ों से होते हुए आप देखिए पहाड़ों से होते हुए पानी जो है वो दरिया में आ गया है और दरिया भी उफान पर आ गया है. और यही दरिया का जो पानी है ये लोगों के घरों में घुस रहा है. ये ऊपर पहाड़ियों पे जो लोगों के घर बने हुए हैं, देखने में ये ऊंचाई पे घर है, लेकिन इन्हीं जो नदियों का पानी है जब ये उफान पर आ रहा है तो लोगों में घरों में घुस रहा है. और नेशनल हाईवे की तस्वीरें आप देखिए कितनी भयावह तस्वीरें हैं. यहीं से गाड़ियां गुजर रही हैं और इन्हीं जगह से हमने देखा अभी छोटी बड़ी गाड़ियां यहाँ पर गुजर रही हैं. हालांकि लोगों को ये कहा जा रहा है कि रास्ते में स्लाइड आ रही है. आप देखिए किस तरीके से अगर पहाड़ों से पानी आ रहा है तो पहाड़ पिघलते जा रहे हैं, गीले होते जा रहे हैं. उनकी जो मिट्टी है वो जो है वो पत्थर स्लाइड जो है वो नीचे आ रही है. आप यहाँ पर देखिए नीचे सड़कों पर कि किस तरीके से पहाड़ से पत्थर इसी तेज पानी के बहाव से आ रहा है. छोटी बड़ी गाड़ियां हमें यहाँ पर देखने को मिल रही हैं. हालांकि बेहद ज्यादा रिस्क यहाँ पर हो चुका है. लोगों ये कहा जा रहा है कि बहुत ज्यादा जरूरी ना हो तो घरों से बाहर ना निकले. तो ज्यादातर हमने देखा है कि नेशनल हाईवे पे आवाजाही बेहद ज्यादा कम है, लेकिन बारिश लगातार अपना रौद्र रूप दिखाती जा रही है. वो चाहे नदियां नाले उफान पर हो, चाहे पहाड़ों से गिरता पानी आपको देखने को मिला हो. तो आपको बता दें कि बेहद ज्यादा परेशानियां यहाँ पर बारिश है जम्मू संभाग के पुंछ, राजौरी, डोडा, उधमपुर, रियासी के लोगों को करना पड़ रहा है. कोमल सिंह, न्यूज़ 18 इंडिया, राजौरी पुंछ नेशनल हाईवे.
જમ્મુ કાશ્મીરના રાજૌરીના નવશેરામાં પૂર પ્રભાવિત વિસ્તારમાંથી એક મૃતદેહ મળી આવ્યો. ભારતીય સેનાએ હેલિકોપ્ટરની મદદથી મૃતદેહને સુરક્ષિત બહાર કાઢ્યો. પૂંછમાં અચાનક આવેલા પૂરમાં 11, લેન્ડસ્લાઇડમાં 7 અને ડોડામાં 2 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 20 પર પહોંચ્યો. અનેક લોકો હજુ પણ ગુમ અને બચાવ કામગીરી સતત ચાલુ છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ જમ્મુ ડિવિઝનમાં ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે પ્રશાસને લોકોને નદી નાળા અને પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરી છે. જમ્મુ કાશ્મીરના રિયાસીના મહોરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા. અચાનક જોરદાર પ્રવાહથી રસ્તા પર છલકાઈ ગયો અને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો, જેમાં 4 લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી. ચારેયને સુરક્ષિત બહાર કાઢ્યા. તંત્રએ પાણી ભરાયેલા વિસ્તારો અને વહેતા નાળાઓથી દૂર રહેવા અપીલ કરી છે. ખરાબ હવામાનને પગલે અમરનાથ યાત્રા 2 દિવસ માટે સ્થગિત કરવામાં આવી. યાત્રાળુઓની સુરક્ષા અને સુખાકારીને ધ્યાનમાં રાખી તંત્રએ 21 અને 22 જુલાઈ દરમિયાન યાત્રા રોકવાનો નિર્ણય લીધો. હવામાનની સ્થિતિ સામાન્ય થયા બાદ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે. સમાચારમાં વાત હવે સુરતની કરીએ તો શહેરમાં ધોધમાર વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. ઉધના નવસારી રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. પ્રી મોન્સૂનના દાવા અહીંયા સ્પષ્ટપણે પોકળ સાબિત થઈ રહ્યા છે. અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કીર્તેશ, સુરત માટે આ વરસાદ આફતનો છે, કેમ કે હાલ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે. શું વિગત આપની પાસે? બિલકુલ, સુરતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે અને બીજા રાઉન્ડમાં જ સુરતનો ઉધના નવસારી રોડ છે, ચોથી વખત પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મહાનગરપાલિકાનું તંત્ર હોય કે સત્તાધીશો હોય, તમામ લોકોએ મોન્સૂનના નામે જે ખર્ચો હતો તેના ભજીયા ખાઈ ગયા છે અને આ ભજીયાના પાપે સુરતના લોકોને હેરાનગતિ ભોગવવી પડી રહી છે. સામાન્ય વરસાદ પડે એટલે પાણી ભરાવાની સમસ્યાઓ વધી રહી છે. લોકોની આ સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. તંત્ર જાણે નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વચ્ચે લોકોમાં પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. સુરતમાં જો કદાચ તંત્રએ કામગીરી કરી હોત તો કદાચ આવા દ્રશ્ય જોવા ના મળે, પણ જે રીતે વરસાદ વરસે છે અને પાણી ભરાય છે, ખૂબ જ ગંભીર બાબત છે. તંત્રની બેદરકારી છે એ સ્પષ્ટપણે અહીંયા દેખાઈ આવે છે. બિલકુલ, આભાર. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ. ઓપરેશન દીપડો. અમદાવાદમાં દીપડો ઘૂસ્યાને 30 કલાકથી વધુ સમય વીતી ગયો. ગોમા વિસ્તાર દીપડાને શોધવા કવાયત ચાલુ. હજુ પણ વન વિભાગના પાંજરાથી દૂર છે દીપડો દેખાયાના 30 કલાક વીતી ગયા છતાં હજુ દીપડાની ભાળ નથી મળી. મોડી રાત સુધી વન વિભાગની ટીમે સર્ચ ઓપરેશન કર્યું. દીપડાને શોધવા હજુ સર્ચ ઓપરેશન ચાલુ. અલગ અલગ જગ્યા પર મુકાયા પાંજરાઓ. વન વિભાગ દ્વારા થર્મલ ડ્રોનના માધ્યમથી આસપાસના વિસ્તારમાં સર્વે ચાલુ છે. દીપડાએ લોકેશન બદલ્યું હોવાનું અનુમાન છે. શેલા તરફ જતી કેનાલની આસપાસ સર્ચ ઓપરેશન ચાલુ છે. સમગ્ર વિસ્તારમાં વન વિભાગનો ચુસ્ત બંદોબસ્ત છે. 1.5 થી 2 કિલોમીટર વિસ્તાર કોર્ડન કરી દેવાયો. 22 વનકર્મીઓની ટીમ સતત પેટ્રોલિંગમાં તૈનાત છે. દીપડાને પકડવા 5 પાંજરાની વ્યવસ્થા કરાઈ છે અને આ પાંજરામાં બકરી, મરઘી અને માછલીનું મારણ મુકાયું છે. કાંકરિયા ઝૂ અને વન વિભાગના અધિકારીઓ પણ મેદાને છે. સ્થાનિકોને સાંજ બાદ બહાર ન નીકળવાની સૂચના છે. રાત્રે એકલા અવરજવર ન કરવા વન વિભાગે પણ અપીલ કરી છે અને આ સાથે મોર્નિંગ વોક અને ખુલ્લા વિસ્તારમાં જવાનું ટાળવા સૂચના અપાઈ છે. ભાઈ વચ્ચે દીપડાને પાંજરે પૂરવાના પ્રયાસો તેજ થયા છે. અમારા સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે. પ્રણવ, 30 કલાક જેટલો સમય વીતી ગયો છે. આપની પાસે હાલ લેટેસ્ટ અપડેટ શું છે? વન વિભાગની ટીમ કઈ રીતે સક્રિય બની છે? ચોક્કસ કહી શકાય કે 30 કલાક વીતી ગયા તેમ છતાં પણ હજુ જે દીપડો છે તે પાંજરે પુરાયો નથી. વન વિભાગ તરફથી અલગ અલગ જે ટીમો બનાવવામાં આવી છે,
થર્મલ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમ છતાં પણ જે દીપડો છે તે માત આપી રહ્યો છે વન વિભાગની ટીમને. પરંતુ જ્યાં સૌથી પહેલા આ દીપડો દેખાયો હતો રણદીપ સોસાયટીની અંદર, વાત તેના રહીશો સાથે જ, કારણ કે તેઓએ કઈ રીતે આખી રાત વિતાવી છે. જે ગત રાતે જે 2 વાગે સીસીટીવીમાં દેખાયું છે ત્યારબાદ ગૌરંગભાઈ, ખાસ કરીને જે સીસીટીવીમાં દીપડો દેખાયો ત્યારબાદની આખી 24 કલાક વીતી ગયા, 30 કલાક વીતી ગયા, કેવી સ્થિતિ સોસાયટીની અંદર છે, કેવો માહોલ રાતનો રહ્યો હતો આપની સોસાયટીની અંદર? અમને જંગલ ખાતા અને અધિકારીઓએ સૂચના આપી હતી કે અંધારું થાય પછી સાંજે રાત્રે બહાર નીકળવું નહીં, કારણ કે આ નોક્ટર્નલ એનિમલ છે, રાત્રે નીકળશે. એટલે અમે સૂચનાનો પ્રોટોકોલનો અમલ કરી રહ્યા છે. અને એના કારણે એવું થયું છે કે સોસાયટીની જે નોર્મલ લાઈફ હતી ને, કે રોજે સાંજે બધા ઇવનિંગ વોક ઉપર નીકળે, સવારના મોર્નિંગ વોકમાં નીકળે, બધા પેટને લઈને ચાલવા નીકળે, નાના છોકરાઓ રમતા હોય, સિનિયર સિટીઝન સોસાયટીમાં ફરતા હોય, એ માહોલ કર્ફ્યુ જેવો થઈ ગયો છે. અને શાંતિ થઈ ગઈ છે એકદમ, કારણ કે કોઈ રસ્તા ઉપર હવે નીકળે નહીં. અમે બધાને ના પાડી છે, અમે સૂચના આપીએ પ્રમાણે કે ચાલતા નીકળવું નહીં, સાયકલ પર, 2 વ્હીલર પર નીકળવું નહીં, જરૂરી હોય બહુ નીકળવું તો ગાડીમાં જ નીકળવું. એટલે એના કારણે થોડો માહોલમાં રોજબરોજની જિંદગી ડિસ્ટર્બ થઈને માહોલ બદલાઈ ગયેલો છે અને થોડી અજંપાભરી શાંતિ છે. આમ થોડો ડર જેવું લાગ્યું હતું, કારણ કે રાતનો કંઈ 2 દિવસ પહેલા સીસીટીવીમાં આવ્યું, દીપડો અહીંથી પસાર થતો હોય સીસીટીવીમાં દેખાયું, ત્યારે ગત રાતે લોકો જે સૂતા હોય ત્યારે એવો ભય હતો કે ક્યાંક દીપડો પાછો ક્યાંક સોસાયટીમાં એન્ટર થાય અથવા કોઈ ઘટના બને, એવી કોઈ મનમાં દહેશત કે મનમાં ભય ખરો, ડર રહેતો હતો? ના, ચોક્કસ છે કે આ અસામાન્ય ઘટના છે, કે આ રોજબરોજમાં કોઈ દિવસ સાંભળવામાં જોવામાં આવી ના હોય એવી ઘટના છે, કે દીપડો અને સીસીટીવીમાં બધા ફૂટેજ જોયા પછી ખબર પડી કે એની શું સાઇઝ હતી. એટલે ચોક્કસ ભયનો માલ છે કે આ જીવન મૃત્યુનો પ્રશ્ન છે. એટલે ખાસ કરીને મહિલાઓ, બાળકો, સિનિયર સિટીઝનો પોતાના બંગલાના કમ્પાઉન્ડમાં બી નીકળતા ડરે છે. રસ્તા ઉપર તો છોડી દો, કે એમને કમ્પાઉન્ડમાં નીકળતા બી બીક લાગે છે. વન વિભાગની શું કામગીરી રહી છે? વન વિભાગ કહી રહ્યું છે કે અલગ અલગ સિસ્ટમના માધ્યમથી તેને પકડવાની કોશિશ કરી રહ્યા છે. શું અપેક્ષા છે કે વન વિભાગ કેટલું ઝડપથી કામગીરી, કારણ કે તો ભયનો માહોલ ઓસરશે, ઉત્તરશે અહીંયા વિસ્તારમાં? એટલે 2 વસ્તુ છે. વન વિભાગની ટીમ અમારી જોડે રાત્રે મોડે સુધી અહીંયા બેઠેલી હતી અને એ લોકો અમારી આસપાસ ચારે બાજુ બધા પાંજરા ગોઠવીને કામગીરી કરી રહ્યા છે. કોલ આવે એટલે બિલકુલ પ્રણવ, વધુ વિગત અમે આપની પાસેથી લેતા રહીશું. તો ભય વચ્ચે દીપડાને પાંજરે પૂરવાના હાલ પ્રયાસો તેજ થયા છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદ, સતત 3જા દિવસે મેઘસવારી. શહેરમાં ધીમી ધારે વરસાદ, વરસાદી રસ્તા પર પાણી ફરી વળ્યા. ભવનાથ અને દાતાર વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તો સતત 3જા દિવસે મેઘસવારી આવી પહોંચી છે. આપને જણાવી દઈએ કે જૂનાગઢ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી. સતત 3જા દિવસે પણ મેઘસવારી આવી પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. તો જૂનાગઢના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે. એક તરફ લોકોને પણ આનંદ આવી રહ્યો છે, બીજી તરફ ધરતીપુત્રો માટે પણ આ ખુશીનો અવસર છે કે જૂનાગઢમાં સતત 3 દિવસથી વરસાદી માહોલ છે.